ગુજરાતના માજી મુખ્યમંત્રી સ્વર્ગસ્થ બળવંતભાઈ મહેતાના બલિદાનને આજના પંચાયતી રાજના નેતાઓ ભૂલી ગયા છે। રાજ્યમાં પંચાયતી રાજના પ્રણેતા એવા ભાવનગરના સપૂત ગુજરાતના માજી મુખ્યમંત્રી સ્વર્ગસ્થ બળવંતભાઈ મહેતાની 48મી પુણ્યતિથિએ પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે। પંચાયતી રાજના પ્રણેતાને જ પંચાયતી રાજના આગેવાનો વિસરી ગયા હોય તેમ લાગી રહ્યું છે। સ્વર્ગસ્થ બળવંતભાઈ મહેતાની વડોદરામાં પ્રતિમા મૂકવામાં આવી છે, પરંતુ ભાવનગર મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયતના સત્તાધીશોને ભાવનગરના સપૂત સ્વર્ગસ્થ બળવંતભાઈ મહેતાની પ્રતિમા મૂકવાનું હજુ સુધી વિચાર સુદ્ધા આવ્યો નથી, તે ભાવનગર માટે દુઃખદ છે। આજે ભાવનગરના સપૂત ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને સમગ્ર દેશની અંદર પંચાયતીના જનક પ્રણેતા કહી શકાય તેવા આદરણીય મુરબ્બી શ્રી બળવંતભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની શ્રીમતી સુભદ્રા મહેતાની પુણ્યતિથિ આજના દિવસે એટલે કે 19મી સપ્ટેમ્બર 1965ના દિવસે પાકિસ્તાને જ્યારે હિન્દુસ્તાન ઉપર કચ્છની બોર્ડર ઉપર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિશેષ સલામતીની અપેક્ષા વગર ગુરુ શ્રી બળવંતભાઈ અને તેમના ધર્મપત્ની શ્રીમતી સરોજબેન બંને કચ્છ બોર્ડર ઉપરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વિમાનની અંદર જતા હતા। પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સીને એની માહિતી મળી એટલા માટે એમણે કચ્છના બોર્ડર ઉપર જઈ રહેલા મુખ્યમંત્રી શ્રી બળવંતભાઈ અને તેમના ધર્મપત્ની સરોજબેન જે વિમાનમાં હતા તે વિમાનનો પીછો કરી એને તોડી પાડ્યું। પરિણામે સુથરી ગામ ત્યાં વિમાન તૂટી પડ્યું અને આદરણીય મુરબ્બી બળવંતભાઈ અને તેમના પત્ની શ્રીમતી સરોજબેન પાયલોટ સહિતના લોકો રાષ્ટ્ર માટે શહીદ બન્યા। દેશ માટે આઝાદીની લડતમાં અપ્રતિમ યોગદાન આપનાર અને આઝાદીથી રચનાત્મક કાર્યક્રમોમાં, રચનાત્મક આયોજનોમાં અને ખાસ કરીને પરિકલ્પના કરી તેને સાકાર કરવાના કામમાં આદરણીય મુરબ્બી શ્રી બળવંતભાઈએ જે યોગદાન આપ્યું એની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવી છે। ભાવનગર જિલ્લાનો કાયમી માટે આભાર રહે કે શેત્રુંજય ડેમથી પાણી ભાવનગર શહેરને પૂરું પાડવામાં આવે છે। તે યોજનાના જનક, તે યોજનાના વિશ્વકર્મા ગણો તો તે આદરણીય મુરબ્બી શ્રી બળવંતભાઈ હતા। આવી અનેક ભેટ તેમણે આપેલી છે। કમનસીબે આપણું શહેર અને રાજ્ય સરકાર પંચાયતો, પછી ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, તે આ યશસ્વી સુપુત્રના બલિદાનને વ્યાજબી શ્રદ્ધાંજલિ આપવામાં, એમને યાદ કરવામાં ઊણું ઉતર્યું છે। આપણે નગુણા બન્યા સમજી શકતો નથી કે ભાવનગર માટે જેણે આટલું કામ કર્યું અને રાષ્ટ્ર માટે જેણે શહાદત વહોરી એવા આપણા શહીદ વીરોને શા માટે આપણે ભૂલી જઈએ છીએ? ભાવનગર એટલું બધું નગુણું છે। જિલ્લા પંચાયતની અંદર જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો એ કોઈ પણ પક્ષના હોય, હું પક્ષની દ્રષ્ટિએ વાત આપણી પાસે નથી કરતો, કોઈ પક્ષ એ શા એકઠા થઈને ગુરુ શ્રી બળવંતભાઈની સ્મૃતિને અનુરૂપ આજના દિવસે કાર્યક્રમ ન આપે? આ નગરની અંદર બળવંતભાઈનું કમસે કમ જિલ્લા પંચાયતની અંદર એક એમનું એક પ્રતિમા હોવી જોઈએ, તે પણ નથી। હું આશા રાખું કે આજે હું જે આપના માધ્યમ દ્વારા કહી રહ્યો છું તેની અસર આવતા દિવસોની અંદર
અધિકારીઓ અને રાજ્ય સરકારના જે કોઈ સત્તાવાળા હોય તે લોકો તેની નોંધ લઈ અને આદરણીય મનુષ્ય બળવંતભાઈ જે સમગ્ર દેશના એકમાત્ર મુખ્યમંત્રી હતા જેના રાષ્ટ્ર માટે શહીદી વહોરી લડાઈની અંદર તેમને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવાના આયોજનો સ્વર્ગસ્થ બળવંતભાઈ મહેતાની પુણ્યતિથિએ કોંગ્રેસના અગ્રણી અક્ષયભાઈ ઓઝાએ તેમને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે પંચાયતી રાજના આગેવાનો તેના પ્રણેતાને જ ભૂલી ગયા છે.